વિસ્તારમાંથી મનપાની નબળી કામગીરીને કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. ખાપટમાં રસ્તા નિર્માણ માટે યોગ્ય લેવલિંગ કર્યા વગર જ મેટલ પાથરી દેવાતા રસ્તાઓ ઊંચા અને લોકોના મકાનો નીચા થઈ ગયા. ચોમાસું નજીક છે ત્યારે વરસાદી પાણી સીધું જ ઘરમાં ઘૂસી જવાની ચિંતામાં સ્થાનિકો તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. જોકે આ વિવાદ બાદ મનપા કમિશનરે હાલ પૂરતો સૈદ્ધાંતિક નિર્ણય લઈ જૂની મેટલ હટાવી યોગ્ય લેવલિંગ સાથે જ રસ્તાનું કામ ફરીથી કરવાનું આશ્વાસન આપ્યું. કોન્ટ્રાક્ટર અહીંયા એક જ છે અને કામ અમારે અહીંયા ત્રણ જાતના થાય છે રોડના. રવિ પાકમાં ટૂંકમાં પેલા હે ને એ 1.5 ફૂટ ઉતારી અને પછી મટીરિયલ નાખવામાં આવ્યું અને કર્મચારી સોસાયટી છે એમાંય પણ એ જ રીતના કામ કર્યું છે કે 1.5 ફૂટ પહેલા માટી કાઢી લીધી અને પછી 2 લેર મારવામાં આવી છે. અને આ જૂનું જે ગામતળ છે એમાં ખરેખર અમે અહીંયા ભાજપને જ મત દીધા છે. કોઈ એવું નથી કે અહીંયા કોઈ વિરોધ પક્ષમાં કે કોઈ બીજાને દીધા. અમારે સભ્ય 4 જે ચૂંટાઈને આવ્યા એ ભાજપના જ ચૂંટાઈને આવ્યા છે, બરોબર. અને અમે ટેકો દીધો તો એ અમારા જૂના જે ગામતળ છે એમાં ખરેખર અન્યાય થયો છે. આ જે રસ્તાનું જે કામ કર્યું એમાં કોઈ જાતનું કઈ ખોદાણ કરવામાં આવ્યું નથી અને એમને એ જ રીતના મટીરિયલ પાથરી દીધું. આ તકલીફ એટલી છે કે આ રસ્તા એટલા ઊંચા કર્યા ઘરમાં ચોમાસામાં પાણી ગરી જાહે. તમારે જોવું હોય ને તો જોઈ લ્યો, ઓહરીના બરાબર આવી ગયા રસ્તા, ઓહરીના બરાબર રસ્તા આવી ગયા. તમારે જોવું હોય ને તો ન્યા જરીક જોઈ લ્યો ફોટા પાડી. આ કઈ ખરખું લેવલ કરીને રસ્તા કર્યા હોય તો વાંધો ના આવે. હમણાં ચોમાસું આવશે તો પાણી ગરવાનું જ છે, પછી ત્યાં કોઈ ડોકાવવા આવશે નહીં, જોવા નહીં આવે. અત્યારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે અને હાલ 2 રસ્તાઓ મુખ્ય રસ્તાઓ છે એમાં જે મેટલ નાખી છે કાઢી અને ફરીથી આમાં નીચેની જે માટી એ પણ કાઢી અને નીચે જે પાઇપ્સ લાઇન્સ ગટરની કે પાણીની લાઇન આવેલી છે એનો અભ્યાસ કરી અને નવેસરથી જે રસ્તા છે મેટલ પાથરવાની નવેસરથી કામગીરી એમાં કરવામાં આવનાર છે. ચોમાસું વીતી ગયા બાદ જે મેટલ પાથરવામાં આવેલ છે એમાં જે ચોમાસાના કારણે જે નુકસાન થાય એને રિપેર કરી અને જ્યાં ચેમ્બર બનાવવાની બાકી છે ત્યાં ચેમ્બર બનાવવાની કામગીરી પૂરી કર્યા બાદ ત્યાં ડામરની